અયોધ્યા કાશીમાં ભવ્ય મંદિરનું નિર્માણ શરૂ, મથુરામાં તૈયારી। આ ટ્વીટ કોઈ સામાન્ય વ્યક્તિનું નથી, પણ આ ટ્વીટ છે ઉત્તર પ્રદેશના ઉપમુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યનું, જેમણે ચૂંટણીના માહોલમાં વધુ એકવાર મથુરામાં શ્રીકૃષ્ણ જન્મભૂમિના મુદ્દાને હવા આપી। આ ટ્વીટ એવા સમયે આવ્યું જ્યારે એક કથિત હિન્દુવાદી સંગઠન નારાયણ સેનાના વિવાદાસ્પદ એલાન બાદ મથુરામાં હાલ તણાવપૂર્ણ માહોલ છે અને કલમ 144 લગાવી દેવાય છે। પણ उत्तर प्रदेशना डेप्यूटी सीएम मथुराમાં अयोध्या જેવા भव्य मंदिरना निर्माणનો हुंकार કરી રહ્યા છે। भारतीय जनता पार्टी अगर ये सवाल उठा रही है तो वो हार स्वीकार कर चुके हैं। ये हारने वाले लोग हैं जिन्होंने हार चुनाव से पहले स्वीकार कर ली है। प्रभु श्री राम के मंदिर के नाम पर आज तक ये नींव नहीं भर पाए मंदिर की। क्यों नहीं भर पाए? उसकी वजह यह है कि 5 मिनट में 2 करोड़ की जमीन 18.5 करोड़ में खरीदते हैं। काशी में क्या किया इन्होंने? जाके वहाँ संतों से, महात्माओं से, वहाँ के स्थानीय लोगों से पूछिए। विधानसभाની ચૂંટણી નજીક હોવાથી ભાજપ અયોધ્યા, મથુરા અને કાશી જેવા મુદ્દાને જોરશોરથી ઉઠાવી રહ્યું છે। વારાણસીમાં તો પીએમ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ કાશી વિશ્વનાથ કોરિડોરનું ટૂંક સમયમાં લોકાર્પણ થવાનું છે। આ તમામની વચ્ચે આજે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વિષ્ણુ મહાયજ્ઞના બહાને અયોધ્યા પહોંચ્યા। अद्भुत संजोग बना, प्रधानमंत्री मोदी जी ने 5 अगस्त 2020 को अयोध्या में भगवान राम के भव्य मंदिर के निर्माण का शुभारंभ भी कर दिया है। मुझे लगता है जिसको स्वयं पे संदेह होगा वही अयोध्या में राम मंदिर निर्माण में भी संदेह करेगा। થોડા દિવસ પહેલા પૂર્વાંચલ એક્સપ્રેસ વે અને જેવર એરપોર્ટ જેવા વિકાસના મુદ્દા ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં ગરમાયેલા હતા, પણ હવે ફરી મંદિર અને મસ્જિદના મુદ્દાની એન્ટ્રી થઈ છે। પશ્ચિમ બંગાળમાં જીતનું પરચમ લહેરાવ્યા બાદ મુખ્યમંત્રી મમતા બેનર્જીની રાજકીય મહત્વાકાંક્ષા તેમને દેશના અલગ અલગ રાજ્યોમાં લઈ જઈ રહી છે। 4 દિવસના દિલ્હી પ્રવાસ બાદ મમતા બેનર્જીએ હાલ મુંબઈમાં ધામા નાખ્યા છે। એનસીપીના અધ્યક્ષ શરદ પવાર અને શિવસેનાના સંજય રાઉત અને આદિત્ય ઠાકરે જેવા नेताओं સાથે મુલાકાત કરી તેમણે રાજનીતિના નવા જ સમીકરણો રચ્યા છે। ममता जी आज महाराष्ट्र में आई है, मुंबई में आई है। संजय जी और मेरी उनसे मुलाकात हुई, उनका हमने मुंबई और महाराष्ट्र में स्वागत किया है। पहले से एक दोस्ती रही है। आपको याद होगा 2-3 साल पहले जब ममता जी यहाँ मुंबई में आई थी तब भी हमने उनसे मुलाकात की थी। और एक दोस्ती का नाता, ये जो नाता है, रिश्ता है, वो अलग है और उसी को बढ़ाने और जब मुंबई में आती है तो स्वागत करना स्वाभाविक है, तो इसलिए हम यहाँ आए। राष्ट्रीय राजनीति पे चर्चा हुई है। मुझे लगता है कि आज एक हमारी जो बैठक है, जो ऐसे ही उनसे मुलाकात करने आए थे, काफी सारे विषयों पे चर्चा हुई, लेकिन मुंबई में आई है तो बिल्कुल हमने यहाँ आके उनका स्वागत किया। बंगाल में अच्छा है, हमको क्या है इधर उधर जाने के लिए, हम बेसिकली घूमने की कोशिश किया कि अगर हम जाएंगे तो हमारे साथ से ये लोग भी जाएगा, एक कंपटीशन बनेगा। दूसरी बात यह है अगर कोई कुछ करते ही नहीं है, आधा टाइम आप विदेश में रहो तो पॉलिटिक्स कैसे होगा? एंड इट इज बेटर ऑल द रीजनल पार्टीज इफ वी कैन वर्क टुगेदर। रीजनल पार्टी बिल्ड अप द नेशनल पार्टी। મમતા બેનર્જીનું આ નિવેદન એવા સમયે સામે આવ્યું જ્યારે કોંગ્રેસના નેતાઓને ટીએમસીમાં સામેલ કરી પહેલાથી જ મમતા બેનર્જી કોંગ્રેસના નિશાને છે। કોંગ્રેસના દિગ્ગજ નેતા અધીર રંજન ચૌધરી તો ખુલીને કહી રહ્યા છે કે મમતા બેનર્જી ભાજપના મદદગાર છે, જ્યારે શિવસેના જેવી પાર્ટી મમતા બેનર્જીની પ્રશંसा કરી રહી છે। ममता जी से जाकर मिलकर बातचीत हो गई हमारी और बहुत ही अच्छी बातचीत रही, पॉलिटिकल बातचीत रही। उद्धव जी ने बाला साहब ठाकरे जी को याद किया, उद्धव जी को शुभकामनाएं दी और बंगाल और महाराष्ट्र जय मराठा जय बांग्ला का नारा दिया। ये दोनों प्रदेश हमेशा अन्याय के खिलाफ लड़ने वाले प्रदेश है और ना कभी झुकेंगे ना घुटने टेकेंगे, हम दोनों मिलकर लड़ेंगे। 2024ની લોકસભાની ચૂંટણીને હજુ 2.5 વર્ષની વાર છે, પણ જે રીતે મમતા બેનર્જી વિપક્ષના સૌથી મોટો ચહેરો બનવામાં લાગેલા છે તેનાથી રાહુલ ગાંધીની આશા પર ચોક્કસથી પાણી ફરી વળશે એવું લાગી રહ્યું છે। આગામી 15 ડિસેમ્બરથી શરૂ નહીં થાય આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ। અનેક દેશોમાં ઓમિક્રોન વેરિયન્ટના વધતા કેસને જોતા નાગરિક અને ઉડ્ડયન મંત્રાલયે ફ્લાઇટ્સ શરૂ કરવાનો નિર્ણય પરત ખેંચ્યો છે।
કોરોના સંક્રમણ ઘટતા થોડા દિવસ પહેલા જ ભારતે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પુનઃ શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો, પણ અચાનક દક્ષિણ આફ્રિકા સહિત અનેક દેશોમાં કોરોનાના નવા વેરિયન્ટે દસ્તક દેતા સરકારે નિર્ણય ટાળ્યો છે. અત્યાર સુધી 20થી વધુ દેશોમાં ઓમિક્રોન ફેલાઈ ચૂક્યો છે. આજે યુએઈમાં ઓમિક્રોન વેરિયન્ટનો પહેલો કેસ મળી આવ્યો. ભારતમાં પણ વેરિયન્ટ ન ફેલાય એ માટે વિદેશથી આવતા યાત્રીઓનું સઘન ટેસ્ટિંગ શરૂ કર્યું છે. યુરોપ, દક્ષિણ આફ્રિકા, બ્રાઝિલ, મોરિશિયસ, સિંગાપોર, હોંગકોંગ, ઇઝરાયલ સહિતના દેશોથી આવેલા નાગરિકોનું ટેસ્ટિંગ થઈ રહ્યું છે. જો કે હજુ સુધી ભારતમાં નવા વેરિયન્ટનો એક પણ કેસ નથી નોંધાયો. ત્યારે રાજકોટનું આરોગ્ય વિભાગ 11 લોકોની ભાડ મેળવવા આકાશ પાતાળ એક કરી રહ્યું છે. આ 11 લોકો હાલમાં જ વિદેશથી આવ્યા હતા, જેમણે ફરજિયાત ક્વોરન્ટાઇન રહેવાનું હોય છે, પણ તેમની કોઈ ભાડ નથી મળી રહી. તો વિદેશથી વડોદરા આવનારા 85 લોકોને ક્વોરન્ટાઇન કરાયા છે. રાહતની વાત એ છે કે તમામના આરટીપીસીઆર ટેસ્ટના રિપોર્ટ નેગેટિવ આવ્યા. આમ છતાં તમામનું 14 દિવસ સુધી મોનિટરિંગ કરાશે. આંધ્રપ્રદેશ અને ઓડિશા પર મંડરાઈ રહ્યો છે વધુ એક વાવાઝોડાનો ખતરો, અને આ વાવાઝોડાનું નામ છે જવાદ. બંગાળની ખાડીમાં સર્જાયેલા પ્રેશરના કારણે 14 ડિસેમ્બરની આસપાસ વાવાઝોડું આંધ્રપ્રદેશ અને ઓડિશાના દરિયાઈ કાંઠા વિસ્તાર પહોંચવાની શક્યતા છે. બંગાળની ખાડીમાં શરૂ થયેલી આ હલચલને કારણે હવામાન વિભાગે 8 થી 4 દિવસ સુધી બંને રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી આપી છે. એ સિવાય હવામાન વિભાગે મુંબઈમાં પણ ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. હવામાન વિભાગ મુજબ થાઇલેન્ડ અને તેની આસપાસના વિસ્તારોમાં બુધવારે સવારે 8:30 વાગે ઓછું પ્રેશર ઊભું થયું છે. આ પ્રેશર આગામી 12 કલાકમાં અંદમાન સાગર સુધી પહોંચવાની શક્યતા છે. ત્યાર પછી એ પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધીને 2 ડિસેમ્બર સુધી દક્ષિણ પૂર્વની બંગાળની ખાડી સુધી પહોંચવાની શક્યતા છે. ત્યાર પછી 4 ડિસેમ્બર શનિવારે સવારે ઉત્તરી આંધ્રપ્રદેશ અને ઓડિશાના દરિયાકાંઠાના વિસ્તારોને અથડાવવાની શક્યતા છે. આ ઓછા પ્રેશરને કારણે ઓડિશાના દરિયા કિનારાના વિસ્તારોમાં અતિભારે વરસાદ થવાની અને વધારે નુકસાન થવાની શક્યતા છે. જો કે વર્ષો બાદ એવું બની રહ્યું છે જ્યારે ડિસેમ્બર મહિનામાં વાવાઝોડું આવશે. વર્ષ 1891 થી 2020 દરમિયાન ડિસેમ્બર મહિનામાં એક વાર પણ વાવાઝોડું ઓડિશાના દરિયા કિનારે નથી અથડાયું. 130 વર્ષ પછી પહેલી વાર ડિસેમ્બર મહિનામાં અહીં ચક્રવાત ત્રાટકશે. આ પહેલા 1999માં સુપર સાયક્લોન, 2013માં ફાયલિન, 2014માં હુડહુડ, 2019માં ફાની, 2020માં ઇમ્ફાન બાદ ઓડિશા હવે જવાદ ચક્રવાતનો સામનો કરશે, જ્યારે ચાલુ વર્ષે ભારતમાં આવનારું આ 8મું વાવાઝોડું હશે. દેશના 2 રાજ્યોમાં વાવાઝોડાના ખતરા વચ્ચે આજે ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો અને મોટાભાગના વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો. હવામાન વિભાગે આગાહી કરી છે કે 3 ડિસેમ્બરથી ઠંડીમાં વધારો થશે. હવામાન વિભાગના અનુસાર આજે અને આવતીકાલે રાજ્યભરમાં કમોસમી વરસાદ વરસશે. એમાં પણ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લામાં અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસશે. જો કે 3 ડિસેમ્બરથી તાપમાનનો પારો ઘટશે અને ઠંડીમાં થશે વધારો. पूरे गुजरात में लाइट टू मॉडरेट रेन रहेगा और पूरा क्लाउडी रहेगा और बारिश रहेगी. और कल बारिश काफी कम हो जाएगा. सौराष्ट्र कच्छ में पूरा कम हो जाएगा. आइसोलेटेड प्लेसेस में कल सौराष्ट्र कच्छ में हो सकती है, लेकिन गुजरात रीजन में कल स्कैटर्ड प्लेसेस में होने का संभावना है और कहीं कहीं एक आध जगह में हेवी आइसोलेटेड भी हो सकती है. તો આ તરફ આજે રાજ્યના 108 તાલુકાઓમાં કમોસમી વરસાદ વરસ્યો. સૌથી વધુ વરસાદ સુરતના ઉમરપાડા તાલુકામાં વરસ્યો. સુરત શહેર સહિત બારડોલી, મહુવા, કામરેજ સહિતના પંથકમાં વરસાદી માહોલ રહ્યો. ભર શિયાળે વરસાદી માહોલને લઈને ખેડૂતોની ચિંતામાં વધારો થયો. સુરત ઉપરાંત દક્ષિણ ગુજરાતના વલસાડ, તાપી, નવસારી, ડાંગ અને ભરૂચ જિલ્લામાં પણ માવઠું પડ્યું. તો મધ્ય ગુજરાતમાં પણ કમોસમી વરસાદ વરસતા ખેડૂતો પર સંકટ ઘેરાયું. વડોદરાના ડભોઈમાં ધીમી ધારે વરસાદ વરસતા ડાંગર અને કપાસ સહિતના પાકને નુકસાનની ભીતિ છે. તો સાવલી, શિનોર, કરજણ અને વાઘોડિયામાં પણ માવઠું પડ્યું. મોડી રાતથી જ સુસવાટાભેર પવન સાથે વરસાદ વરસવાનું શરૂ થયું. દિવસે પણ વરસાદી માહોલને લઈ લોકોએ ઘર બહાર નીકળવાનું ટાળ્યું. ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પણ પલટો આવ્યો.
પાટણ, સાબરકાંઠા, અરવલ્લી સહિતના જિલ્લામાં ઝરમર વરસાદ વરસ્યો. માવઠાની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રમાં ભર શિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો. ગઈકાલે મોડી રાતથી જ સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની શરૂઆત થતા ખેડૂતોની ચિંતા વધી ગઈ. આવી જ સ્થિતિ રહી ભાવનગર જિલ્લામાં. જિલ્લાના તળાજા, મહુવા, પાલીતાણા, ગારિયાધાર, શિહોર, ઉમરાળા અને વલ્લભીપુર સહિતના તાલુકાઓમાં કમોસમી વરસાદ વરસ્યો. ભાવનગરના ઘોઘામાં સુસવાટાભેર પવન ફૂંકાતા એક ડોમ તૂટી પડ્યો. જૈન સમાજના એક ધાર્મિક કાર્યક્રમ માટે ડોમ બનાવાયો હતો. સદનસીબે દુર્ઘટનામાં કોઈ જાનહાનિ ન થઈ. તો રાજકોટ શહેર અને જિલ્લામાં પણ વરસાદી માહોલ રહ્યો. કમોસમી વરસાદથી શિયાળુ પાકને મોટા પ્રમાણમાં નુકસાન થાય એવી સંભાવના છે. દીકરીઓને 10 દિવસમાં જ એણે આવા કૃત્યો કરેલા છે અને એને કબૂલ કરેલા છે. 27ના પંચનામા પ્રમાણે બતાવેલું છે. તેમ છતાં જો આટલા ગુના કર્યા હોય અને જો સમાજમાં એને છોડી દેવામાં આવે અને નથી ને પેરોલ ઉપર જો બહાર આવે અને જમ્પ કરે અને આવી નાની દીકરીઓ સાથે આવું અઘટિત કૃત્ય થાય અને આના માટે આટલા બધા ગુના કરેલા છે, તો આવા વ્યક્તિને તો સમાજમાં બહાર મોકલી શકાય નહીં. એને તો આ ફાંસીની સજા આપવી જોઈએ. અમારા માટે પ્રાયોરિટી એ જ હતી કે આ ચાર્જશીટ જ્યારે કરીએ છીએ આટલા ઓછા સમયમાં, ત્યારે કોઈ પણ પુરાવો એવો છૂટી ના જાય જેના કારણે આરોપીને સજા ના મળે. એટલે એના કારણે અમે દરેક વસ્તુને ચોકસાઈથી જોઈ, નાની વસ્તુ ભેગી કરી અને ડાયરેક્ટ એવિડન્સ, ઇનડાયરેક્ટ એવિડન્સ, ટેકનિકલ એવિડન્સ, સાયન્ટિફિક એવિડન્સ, એ તમામ એવિડન્સ ઉપર અમે ભાર આપીને તમામ એવિડન્સ કલેક્ટ કર્યા અને જે એજન્સીઓને જ્યારે અમે મદદની જરૂરિયાત પડી એ મદદ કરીને અમને આ ચુકાદો મેળવવામાં, અમને આ રિઝલ્ટ અપાવવામાં મદદરૂપ થયા છે. તો કોર્ટના ચુકાદા બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરી લખ્યું, હવે દુષ્કર્મના વિશે વિચારવું પણ દુષ્કર્મ. પહેલા સુરત, હવે ગાંધીનગરમાં 24 દિવસમાં દુષ્કર્મની સજા સંભળાવવામાં સફળતા મળી છે. ફરી વિવાદમાં અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી. એએમયુના છાત્રોએ યુનિવર્સિટી પર લગાવ્યો આરોપ. પીએમ મોદીની પ્રશંસા કરવા પર પરેશાન કરવાનો આરોપ. આ છે દાનિશ રહીમ. દાનિશ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં પીએચડીનો અભ્યાસ કરે છે. તેમને નોટિસ અપાઈ છે યુનિવર્સિટીની ડિગ્રી પરત કરવાની. આખરે શું કારણ છે તેમના જ મોઢે સાંભળો. 9 मार्च 2021 को मुझे भाषा विज्ञान की डिग्री अवार्ड हो गई. जब 4 तारीख से पहले 4 अगस्त को एएमयू ने मुझे एक लेटर जारी किया जिसमें कह रहे हैं कि हमने आपको अनजाने में एक गलत डिग्री दे दी है, आप गलत डिग्री लेकर एक सही डिग्री लैंड की जो है ले लें. ગયા વર્ષે 22 ડિસેમ્બરના પીએમ મોદીએ એએમયુના 100 વર્ષ પૂર્ણ થવા પર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને સંબોધન કર્યું હતું. આ દરમિયાન એબીપી નેટવર્કે અહીંના વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી, જેમાં दानिशे पीएम मोदी की प्रशंसा करी थी. जब देश के प्रधानमंत्री श्री नरेंद्र मोदी ने एएमयू को संबोधित किया था, तभी मैंने एक बाइट दी थी एबीपी न्यूज को. उस इंटरव्यू में मैंने दिल खोल के देश के पीएम की तारीफ की थी. मेरा वायवा जब 8 फरवरी को था, तो उससे पहले जब मेरी चेयरमैन से 2 या 3 दिन पहले मुलाकात हुई, तो चेयरमैन ने कहा ये आपका इंटरव्यू जो है आपको नहीं लेना चाहिए था, आप एक स्टूडेंट हैं, आपको पॉलिटिक्स में नहीं पढ़ना चाहिए. आज निवेदन ने लईने दानिशे यूनिवर्सिटी पर भेदभावनो आरोप लगाव्यो, पण एएमयू प्रशासन आवा आरोपने फगावी रह्યું છે. ये बात बिल्कुल गलत है और बिल्कुल इसमें कोई सच्चाई का 1% या 0% भी नहीं है. भाषा विज्ञान डिपार्टमेंट जो 2 डिग्रियां कराता है, तो उसमें बजाय इसके लैम की जगह भाषा विज्ञान लिख दिया गया. तो अब उसको यूनिवर्सिटी ने करेक्ट कर दिया. उसके करेक्ट करने की कोशिश करके इसको मार्कशीट दे दी जाएगी. एएमयू प्रशासनની દલીલથી પીડિત વિદ્યાર્થી દાનિશ રહીમ ખુશ નથી. તેમણે દેશના પ્રધાનમંત્રી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીને પત્ર લખી ન્યાયની માંગ કરી છે. સમુદ્રને ચીરીને જઈ રહેલું આ છે ઇન્ડિયન કોસ્ટગાર્ડનું જંગી જહાજ. આ કાફલામાં સામેલ છે 2 ઓફશોર પેટ્રોલ વેસલ એટલે કે ઓપીવી અને ખૂબ જ તેજ રફતારથી દોડતી ચાર્લી બોસ.
ગુજરાતના પોરબંદરથી જહાજોનો આ કાફલો અરબી સમુદ્રમાંથી થઈને દેશના સૌથી મોટા અને વ્યસ્ત બંદરો પૈકીના એક એવા જખાઉના પશ્ચિમ બંદરે જવા રવાના થયો. કચ્છના રણને અડીને બંદરથી પાકિસ્તાનની બોર્ડર બહુ દૂર નથી, તેથી આ બંદરનું મહત્વ પણ વધી જાય છે. આ અંગે વધુ જાણો અમારા સંવાદદાતા ગીતા વઘાડિયા પાસેથી. અત્યારે આપણે આઈસીબી સજગ નામની શિપ પર સવાર છીએ. સજગ જે પોરબંદર હેડક્વાર્ટરના અંડરમાં આવે છે અને સુસજ્જ છે એડવાન્સ સિસ્ટમથી, જે સર્ચ, રેસ્ક્યુ અને પોલ્યુશન સર્વેલન્સમાં મહત્વનો ભાગ ભજવે છે. આત્મનિર્ભર ભારત અંતર્ગત ગોવા શિપયાર્ડમાં બનાવવામાં આવેલી છે. 105 મીટર ઓફશોર પેટ્રોલિંગ વેસલ સિરીઝમાં 3જા નંબર પર છે. ભારતીય કોસ્ટગાર્ડ આપણી દરિયાઈ સરહદોનું રક્ષણ કેવી રીતે કરે છે? એબીપી અસ્મિતાની ટીમ નૌકાદળના જહાજ પર પહોંચી, જેનું નામ છે સજગ. આ કોઈ સાધારણ જહાજ નથી. લગભગ 100 મીટર લાંબા આ જહાજને આ વર્ષે મે મહિનામાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે કોસ્ટગાર્ડમાં સામેલ કર્યું હતું. આકાશથી પણ ઇન્ડિયન કોસ્ટગાર્ડ પોતાના ડોર્નિયર વિમાન અને ALH હેલિકોપ્ટરથી સમુદ્રમાં નજર રાખે છે. દરેક ક્ષણે દુશ્મન પર નજર રાખવા અને જડબાતોડ જવાબ આપવા ઉપરાંત દેશના આ હવાઈ યોદ્ધાઓ પર બચાવ કામગીરીની પણ મોટી જવાબદારી છે. આ હેલિકોપ્ટર કે જે ત્યાંથી ઉડ્યું છે અને ત્યારબાદ જે જગ્યા પર જે માછીમારો ફસાયેલા છે ત્યાં જઈ અને તેનું રેસ્ક્યુ કરવામાં આવશે. કારણ કે કોસ્ટગાર્ડનું કામ છે સર્ચ, રેસ્ક્યુ અને પોલ્યુશન કંટ્રોલ, જે અંતર્ગત કોસ્ટગાર્ડ અરબ સાગરમાં આ કામ કરે છે. અને સીધું જ આ હેલિકોપ્ટર જ્યાં માછીમારો ફસાયેલા છે અથવા તો તેમને કોઈ જરૂર છે, તેમની કોઈ સમસ્યા છે, તે જાણી અને ત્યારબાદ ત્યાં રેસ્ક્યુ કરશે. ભારત પાસે 7500 કિલોમીટરથી વધુ લાંબી કોસ્ટલ લાઇન એટલે કે દરિયાકાંઠાની સરહદ છે. આ સરહદની સુરક્ષા માટે 150થી વધુ જહાજો અને 60થી વધુ એરક્રાફ્ટ અને હેલિકોપ્ટર સમુદ્રમાં દિવસ રાત એટલે કે 24/7 तैनात રહેશે. करीब 105 मीटर लंबा जहाज है और करीब 115 से 120 लोग इस जहाज पे रहते हैं, कोस्ट गार्ड के जवान और अफसर्स, जो इसको कोस्ट गार्ड के रोल परफॉर्म करने के लिए हमेशा तत्पर रहते हैं. जैसे मैंने बताया, ये जहाज एक मल्टीपल रोल प्लेटफॉर्म है जो कि एक साथ कई सारे रोल कर सकता है, चाहे सर्च एंड रेस्क्यू हो या मेडिकल इवैक्यूएशन हो या पॉल्यूशन रिस्पांस हो या बोर्डिंग ऑपरेशन हो या एक्सटर्नल फायर फाइटिंग हो या और किसी भी तरह की मदद, जैसे स्मगलरों को पकड़ना है या और किसी तरह की मदद जो समुद्र में सेफ्टी और सिक्योरिटी इंश्योर करने के लिए ज़रूरी होती है, उसके लिए ये जहाज पूरी तरीके से तैयार है. ડ્રોનના નિષ્ફળ ષડયંત્ર બાદ પાકિસ્તાન હવે હેડ ગ્લાઇડિંગથી ભારત વિરુદ્ધ આતંકી ષડયંત્ર રચી રહ્યું છે. આ વખતે પાકિસ્તાનના આ ષડયંત્રમાં સાથ આપી રહ્યું છે ચીન. સરહદ પર ભારત સામે બે પડકારો છે. પહેલો પડકાર પાકિસ્તાન, જ્યારે બીજો પડકાર ચીન. સૂત્રોનું માનીએ તો ભારતમાં ઘૂસણખોરી માટે પાકિસ્તાન આતંકીઓને હેન્ડ ગ્લાઇડિંગની ટ્રેનિંગ આપી રહ્યું છે. હેન્ડ ગ્લાઇડિંગ વડે 600 મીટરથી 1200 મીટર સુધી 16 કિલો વિસ્ફોટ મોકલી શકાય છે. બરફ વર્ષા દરમિયાન હેન્ડગ્લાઇડર વડે આતંકીઓને એક સ્થળેથી બીજા સ્થળે જવાની ટ્રેનિંગ અપાય છે. પાકિસ્તાનના ષડયંત્રમાં ચીનની ચાલબાજી પણ નજર આવી રહી છે, કારણ કે થોડા સમય પહેલા જ LOC પર પાકિસ્તાની સેનાની સાથે ચીનના ડિફેન્સ એક્સપર્ટ પણ જોવા મળ્યા હતા. એવું માનવામાં આવે છે કે પાકિસ્તાની સેના અને ચીનના એક્સપર્ટ ભારતમાં આતંકીઓની ઘૂસણખોરી માટે હેન્ડગ્લાઇડરની ટ્રેનિંગ આપી રહ્યા છે. પાકિસ્તાન જે આતંકીઓને હેન્ડગ્લાઇડરની ટ્રેનિંગ આપી રહ્યું છે તે તાજેતરમાં અફઘાનિસ્તાનથી પરત ફરેલા આતંકીઓ છે. ગુપ્તચર માહિતીના આધારે ભારતીય સુરક્ષા એજન્સીઓ પણ એલર્ટ થઈ ગઈ છે. द्वारा जो हथियार, गोला बारूद, गाड़ियां, इस तरह का असला जो छोड़ के गए हैं, it is a cause for worry. There is no doubt about it. And there is every chance that maybe Pakistan can try and exploit these people और उनको कोई ना कोई लालच या जैसे भी देके और whatever करके और इंडिया में जिहाद के नाम पे कश्मीर है इन पे इनमें घुसाने की और गड़बड़ी फैलाने की कोशिश अवश्य करेगा. We are very much sensitive to this aspect जो आपने बताया, and we have been regularly monitoring because
अक्रॉस द बॉर्डर की मॉनिटरिंग और किसी भी प्रकार के उनके जो भी मंसूबे हों या जो भी उनके प्लान्स हो, वी आर इन टच विद आवर इंटेलिजेंस एजेंसीज इन इंडिया to keep a very strict watch on this, and the government is very concerned about this कि अगर ऐसा न हो कि we should be taken unaware. જે હેન્ડ ગ્લાઇડરના માધ્યમથી પાકિસ્તાન ભારતમાં દહેશત ફેલાવવા માંગે છે, તે હેન્ડ ગ્લાઇડર આખરે શું છે તે જાણીએ. હેન્ડ ગ્લાઇડર ખેલ ગતિવિધિ સાથે જોડાયેલી પ્રવૃત્તિ, ખાસ કરીને તેને પગથી ચલાવવામાં આવે છે. તેમાં એક વ્યક્તિ સવાર થઈ શકે છે, જો કે લાંબા અંતરની ઉડાન નથી ભરી શકતું. રિમોટ વડે પણ તેને ઓપરેટ કરી શકાય છે. આ પહેલા પાકિસ્તાન સરહદ પર 67 વાર ડ્રોન વડે ઘૂસણખોરી કરી ચૂક્યું છે, જેને દર વખતે નિષ્ફળ બનાવવામાં ભારતીય સેના સફળ થઈ છે. આ વખતે પણ હેન્ડ ગ્લાઇડર વાળા પાકિસ્તાનના ષડયંત્રને નિષ્ફળ બનાવવા ભારતીય સેના પૂરી રીતે સજ્જ છે.